દીકરો હોય અને એ રાજાએ એને ઘણા રૂપિયા આપીને મોબાઈલ બનાવડાયો હોય સ્પેશિયલ, પરંતુ જો એ દીકરાને મોબાઈલ વાપરતા જ ન આવડતો હોય તો એ શું કામનો? કરોડનો હોય એને કોઈ મતલબ જ નહીં. તો આપણે પણ એવા રાજકુમાર જેવા જ છીએ. ઈશ્વરે મન બુદ્ધિ આપણને સુપરસ્ટાર આપી છે, બધાને સરખી આપી છે. એવું નથી કે મને આપીને તમને નથી આલી કે કોઈ જીવજંતુને નથી આલી. કાબર ચકલા પોપટ બધાને સરખી આલી છે. પણ એ બુદ્ધિનો મનનો ઉપયોગ કરતા આવડતો નથી. એટલે શું કે ઉલટી દિશામાં આપણે ગતિ કરતા હોઈએ છીએ ઘણી વખત. જેમ અજ્ઞાનને કારણે હું દેવું, હું કરતા છું, હું ભોગતા છું, હું નોકરી કરવા જાઉં છું, વ્યવહાર કરું છું, સામાજિક કાર્યો કરું છું, બધું જ હું કર્યા કરું છું અને હું બધું કરી રહ્યો છું. પરંતુ હું એ અજ્ઞાનવશ અહંકાર ભર્યો છે. હું બે પ્રકારના છે. એક હું એટલે હું શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ છું અને બીજો હું કરતા ભોગતાના ભાવમાં રહીને બોલતો બબલું છું, એટલે જીવ ભાવ. જીવ ભાવ એટલે મોહ માયા અને મમતામાં ફસાયેલો મન બુદ્ધિ. એ મન બુદ્ધિ માઓ અને માયામાં ફસાયેલી છે તો શું કરવું? તો કઈ વાંધો નહીં. સાધુ પુરુષો કે છે મન કે મતે ન ચાલીએ, મન કે મતે હજાર. કઈ વાંધો નહીં. ફસાયેલો અહંકાર ભરેલો જીવ જયારે ચારે બાજુથી સંસારમાં અટવાયેલો હોય છે ત્યારે કંટાળીને નીકળવાની પોતાની શોધમાં નીકળે છે. જો આમ તો સંસાર એમ કે છે કે સાર છે અને આમ જોવા જઈએ તો ભોગવવામાં પણ સત્ય છે અને ખૂબ વાલોય લાગે છે, ખૂબ સરસ એ લાગે છે, આપણને મીઠો લાગે છે. અને બીજી બાજુ સંસાર સંબંધોમાં, કુટુંબોમાં, વ્યવહારિક સત્તાઓમાં આમ તો અગ્નિ જ્વાળા જેવું છે. કેમ? કેમ કે જો આ સંસારનું સુખ છે ને નિત્ય નથી. અને એ સંસારનું સુખ નિત્ય નથી, અનિત્ય છે. ઘડીક સુખ લાગે તો ઘડીક ખૂબ આનંદ આવે, ઘડીક દુઃખ લાગે તો આપણને દુઃખ થાય છે. એવું આપણે બધા સમજતા આવ્યા છીએ. જેમ ઘડીક તડકો અને છાંયડું. હા, તો અત્યંત દુઃખની નિવૃત્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું? તો મહાપુરુષોના વચન સાંભળીએ કે આપણે ઘણા સાંભળીએ છીએ કે હું દેહ નથી, હું ચેતન છું. તો આ સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. અને ચાલો આપણે સમજી પણ તો જઈએ છીએ, પરંતુ એ સમજીને જે જીવવાની વાત છે ને એ બહુ અલગ છે. જેમ આપણે બધાને ખબર છે કે વાઘ, સિંહ એ બહુ કેટલા મોટા કહેવાય, આપણને ફાડી ખાય. પણ એ વાઘ, સિંહ જો સામે આવી જાય તો શું થાય? તો એ વખતે આપણે વિવેક વાપરવાનો છે. શરીર છીએ કે ચેતન એ વખતે ખબર પડે. એટલે પ્રત્યક્ષ અનુભવ વગર કાંઈ જ સમજાતું નથી. તો મહાપુરુષો એ સમજાવવા માટે યુક્તિ અને પ્રયુક્તિ કરી શિષ્યને કહી કે તું દેહ નથી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનની નિષ્ઠામાં ક્યાંક ને ક્યાંક શંકાઓ રહી જાય છે, એટલે નિષ્ઠામાં વિક્ષેપ થાય છે. જ્ઞાન તુરત સમજાઈ જાય છે, પરંતુ મન ભગવાન હાચા કે શંકર ભગવાન હાચા, પેલા ભગવાન હાચા પેલા ભગવાન હાચા, રામ હાચો કે રહીમ હાચો, હું મારું સાચું ખોટું એમાં જીવ કર્યા કરે છે. તમે જે વ્યક્તિને પ્રાર્થના કરીને પ્રશ્ન પૂછવા જોઈએ. સચ્ચિદાનંદ છું, અનેક ચેતન છું, અજર છું, અમર છું, અવિનાશી છું. અને બીજું હજી પામવાની ચેષ્ટાઓ, હજી પામવાની આ બધી વૃત્તિઓ આને ખતમ કરવાના છે. પણ મોહ નથી મળતો. વસ્તુ પર નજર જાય
ગમે એટલે લઈએ એને ભોગવીએ, પણ એ ભોગવવાનો જે ભોગવટો છે ને એ ખતમ નથી થતો. સમજી જગતની વસ્તુઓને માનીને આપણે જેટલી જગતની વસ્તુઓને માન્યો એટલો આત્મભાવ કરશો, કઈ વાંધો નહીં. છતાંય ત્રણે ગુણોને લીધે ચડાવ ઉતાર રહ્યા કરે એવું લાગે, પણ 3 ગુણો આ દેહના છે, ચેતનમાં કઈ નથી. હવે આપણે જે કઈ અલગ બીજું આપણાથી દેખાય છે એ આપણી ખામી પડે છે પોતાના ચેતન સિવાય. એટલે કે હું સચ્ચિદાનંદ છું એ સિવાય બીજું કઈ છે જ નહીં. મેરે अपने सिवा कुछ नहीं, ना करता हूँ ना भोगता हूँ. मैं तो चेतन आत्मा हूँ. काढ़ने पर છું. अहम निर्विकल्प सर्वत्र सर्वेन्द्रियाणाम सुंदर माया रे तरस जो चेतन भरपूर जो होता है बोले તમે ક્યાં ઘડી આવીને ખટખટાવી જતી અંદર ન આવી શકે એવો મારો પોતાનો અનુભવ બને છે. वैद्य क्या करे, कब तक दवा खिलाए, ये तो खटखटाई जती रही, पर मेरे अपने सिवा कुछ नहीं. तो